હવે આપણે યુલર્સનો થિયરમ જોઈએ, રાઈટ? હોમોજીનિયસ ઇક્વેશન ઓર યુલર્સ થિયરમ્સ. આના ચાર થિયરમ્સ છે, એમાંથી એક્ઝામમાં એક આવશે, રાઈટ? ફર્સ્ટ થિયરમ જોઈએ આપણે. ફર્સ્ટ થિયરમ, ફર્સ્ટ x del u by del x or x del u by del x plus y del u by del y બરાબર nu, રાઈટ? આપણે શું પ્રૂવ કરવાનું છે? તો x del u by del x plus y del u by del y બરાબર nu, રાઈટ? ફર્સ્ટ થિયરમ એને પ્રૂવ કરવા માટે તમારે let u બરાબર તમારે લેવાનું function of y by x, sorry, function of y by x, right? u બરાબર x raised to n function of y by x, right? આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, ફર્સ્ટ પ્રોબ્લેમ x રિસ્પેક્ટ ડિફરન્શિએશન કરવાનો, then y રિસ્પેક્ટ ડિફરન્શિએશન કરવાનો. તો પહેલા શું લેવાનું છે? u બરાબર x raised to n phi y by x. ફર્સ્ટ આપણે x રિસ્પેક્ટ ટુ કરીએ del u by del x, x રિસ્પેક્ટ ડિફરન્શિએશન x raised to n નું શું થશે? તો કે nx n minus 1 ને phi y by x as it is plus x raised to n as it is phi y by x નો તો કે phi dash y by x, y by x નો again minus શું છે? y by x square. જો આપણે શું કર્યું? u નો રૂલ યુઝ કર્યો આપણે, રાઈટ? આપણે શું કર્યું? u નો રૂલ, આ u and આ v, u નું ડિફરન્શિએશન તો કે x raised to n નું nx n minus 1, v constant, then x raised to n as it is phi y by x નું શું થશે? તો કે આનું ડિફરન્શિએશન તો કે phi dash y by x, because આ શું છે? ફંક્શન છે, રાઈટ? તો phi dash y by x, y by x નો again જેને તમે x કીધો એનું ડિફરન્શિએશન બાજુમાં y by x નું શું થશે? તો કે y is a constant, 1 by x નું ડિફરન્શિએશન શું થશે? તો કે -1 by x square. 1 by x નું શું થાય? 1 by x નું તો કે -1 by x square y as it is, because આપણે કોનું કરવાનું છે? x respect to, રાઈટ? આપણે શું મળ્યું? del u by del x. આપણે શું જોઈએ છે? x del u by del x. તો આપણે શું કરશું? બંને સાઈડ x ઇન્ટુ કરશું. બંને સાઈડ x ઇન્ટુ કરું છું તો અહીંયા શું આવશે? ઇન્ટુ x, અહીંયા પણ શું આવશે? ઇન્ટુ x, રાઈટ? જોઈએ આપણે આ x નું શું થશે? અહીંયા x raised to 1 અને -1, રાઈટ? તો શું થઈ જશે? તો કે n x raised to n phi y by x. આ શું થવાનું છે? x raised to 1 છે તો અહીંયા 1 અને -1 શું થઈ જશે? કેન્સલ. બેઝ બંનેના સરખા છે, રાઈટ? નાઉ હિયર x x cancel, x ઉપર આવશે તો -1 થશે, x raised to n minus 1 માઈનસ સાઇન આવશે y dash y by x but into y. માઈનસ સાઇન લઈ લઈએ આપણે, અહીંયા લઈ લઈએ આપણે, અહીંયા શું આવશે? માઈનસ. તો this is your first equation, right? ક્યારે પણ આ x અને આ x કેન્સલ નહીં થાય, because આ શું છે? ફંક્શન નું y by x છે, રાઈટ? આમાંથી કોઈ પણ કેન્સલ નહીં થઈ શકે. ઓકે, x x કેન્સલ, x raised to -1, x raised to n minus 1, માઈનસ સાઇન આગળ then into y, રાઈટ? ફર્સ્ટ વસ્તુ મળી ગઈ આપણે લખી નાખીએ. this is x del u by del x. x del u by del x, right? આપણે અહીંયા u બરાબર અહીંયા લખી નાખીએ. u બરાબર આપણી પાસે છે x raised to n phi y by x. અહીંયા લખીએ આપણે x del u by del x ની વેલ્યુ શું છે આપણી પાસે? તો કે n x raised to n phi y by x minus x raised to n minus 1 phi dash y by x into y. This is first equation, right? Now find out करिए del u by del y. del u by del y करिए आपने x raised to n as it is, right? phi નું તો કે phi dash y by x, y by x શું થશે? તો કે 1 by શું થશે? y નું તો 1 by x, right? Okay, x raised to n નું નહીં થાય because y respect to છે કોન્સ્ટન્ટ રહેશે. આપણે શું કરવું પડશે? આનું કરવાનું રહેશે તો કે phi y by x તો કે phi dash y by x, y by x જેને x કીધું એનું ડિફરન્શિએશન તો y નું શું થશે? 1, x કોન્સ્ટન્ટ, રાઈટ?
તો આને કઈ રીતે લખી શકાય તમારે x ઉપર જતો રહેશે ફર્સ્ટ ઓર્ડર આપણે શું કરીએ બંને સાઈડ y ઇન્ટુ કરી નાખીએ શું કરીએ y ઇન્ટુ કરશું તો શું આવશે અહીંયા y બંને સાઈડ x ને ઉપર લઈ લ્યો તો શું આવશે x રેઝ ટુ -1 આની સાથે આવશે x રેઝ ટુ n -1 phi dash y by x into y and this is your second equation right બંનેને એડ કરી નાખ્યા આપણે તો શું રિમેનિંગ રહેશે જોઈએ આપણે this is the second equation x del u by y into del u upon del y બંનેને એડ કરી આપણે ઇક્વેશન 1 અને 2 ને તો x del u by del x plus y del u by del y બરાબર જોશો તમે તો આ બંને કેન્સલ થઈ જશે this things and this thing a minus and a plus right so remaining રહેશે okay n x raised to n phi y by x right so c n x raised to n phi y by x બરાબર શું જવાબ આવશે તો u which is required answer right we have proved that theorem યાદ રાખજો right ચાર theorem માંથી એક theorem આવશે ઓકે ફર્સ્ટ વન તમારે શું કરવાનું છે u બરાબર x raised to n phi y by x ધારી લેવાનું રાઈટ